ગેસિયા આઈટી એસોસિએશન આઈસીટી ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી ગુજરાતની સર્વોચ્ચ સંસ્થા 2025-2026ની મુદત માટે તેના નવા ચૂંટાયેલા પદાધિકારીઓ અને બોર્ડ ઓફ ડિરેક્ટર્સની ઘોષણા કરતા ગર્વ અનુભવે છે. એસોસિએશન વિકાસને આગળ વધારવા, નવીનતાને પ્રોત્સાહન આપવા અને ગુજરાતમાં આઈસીટી ક્ષેત્રના હિતોની હિમાયત કરવા માટે પ્રતિબદ્ધ છે. ગેસિયા આઈટી એસોસિએશન સરકાર અને ઉદ્યોગ વચ્ચે એક સેતુ તરીકે કામ કરવાનું ચાલુ રાખશે, સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમનું પોષણ અને સમર્થન કરશે અને ગુજરાત રાજ્યમાં કૌશલ્ય વિકાસ અને ભાવિ તકનીકોને અપનાવવા પ્રોત્સાહન આપશે. નવા ચૂંટાયેલા પદાધિકારીઓમાં પહેલા નિલેશ કુવાડિયા, ફાઉન્ડર ડિરેક્ટર આઈટીસીજી સોલ્યુશન્સ પ્રાઇવેટ લિમિટેડને ઓનરરી ચેરમેન અને ઓનરરી ડિરેક્ટર તરીકે ચૂંટવામાં આવ્યા છે. તેમના બહોળા અનુભવ અને દ્રષ્ટિકોણથી તેઓ તેના વ્યૂહાત્મક ધ્યેયો હાંસલ કરવા અને ગુજરાતની આઈસીટી ઇકોસિસ્ટમને મજબૂત કરવામાં એસોસિએશનનું નેતૃત્વ કરવા માટે તૈયાર છે. ત્યારબાદ સત્યાર્થ શ્રીવાસ્તવ, ડાયરેક્ટર અને સીઓઓ, અદિત માઇક્રોસિસ પ્રાઇવેટ લિમિટેડ ઓનરરી વાઇસ ચેરમેન અને ઓનરરી ડિરેક્ટર તરીકે સેવા આપશે. એસોસિએશનના મિશનને આગળ વધારવા માટે તેમનું ગતિશીલ નેતૃત્વ અને વ્યૂહાત્મક સૂઝ લાવશે. ત્યારબાદ ઉમેશ રાતેજા, ડાયરેક્ટર, સમ્સ કોર્પ સોલ્યુશન્સ એલએલપી ઓનરરી સેક્રેટરી અને ઓનરરી ડાયરેક્ટરની ભૂમિકા નિભાવે છે, જે એસોસિએશનની અંદર અને તેના હિતધારકો સાથે સીમલેસ કામગીરી અને અસરકારક સંચાર સુનિશ્ચિત કરે છે. ચોથા નંબર ઉપર કેયુર ભાલાવત, કો-ફાઉન્ડર અને ડિરેક્ટર, પ્લુટો મેન ટેકનોલોજીસ પ્રાઇવેટ લિમિટેડ એસોસિએશનના નાણાકીય, સ્વાસ્થ્ય અને સંસાધન વ્યવસ્થાપનની દેખરેખ રાખતા ઓનરરી ટ્રેઝરર અને ઓનરરી ડિરેક્ટરનું પદ સંભાળે છે. જ્યારે પાંચમા ઉમેશ ઉત્તમચંદાની, કો-ફાઉન્ડર અને ચીફ ગ્રોથ ઓફિસર, દેવ એક્સીલેટર પ્રાઇવેટ લિમિટેડની ઓનરરી જોઇન્ટ સેક્રેટરી અને ઓનરરી ડિરેક્ટર તરીકે નિમણૂક કરવામાં આવી છે. તેઓ સહયોગી પહેલ ચલાવવા માટે તેમની કુશળતાનું યોગદાન આપે છે. मैं एसोसिएटेड हूँ एंड गेसिया एक बहुत एक्टिव रोल प्ले कर रहा है जहाँ तक ये फ्यूचरिस्टिक टेक्नोलॉजीज़ का इंट्रोडक्शन हो रहा है एंड वहाँ पे हम एक एक्टिव रोल एकेडमिया के साथ भी प्ले कर रहे हैं क्योंकि जितने ज़्यादा से ज़्यादा स्टूडेंट्स पास आउट हो रहे हैं उनको प्रिपेयर करें कि व्हेन दे कम आउट उनके पास एडिक्वेट जॉब्स अवेलेबल होंगे. एंड हम इंडस्ट्री के साथ भी काम कर रहे हैं टू अंडरस्टैंड कि इंडस्ट्री की डिमांड्स क्या क्या हैं फ्रॉम स्किल सेट पॉइंट, सो दैट स्टूडेंट्स आर ऑल्सो प्रिपेयर्ड, वर्किंग प्रोफेशनल्स आर ऑल्सो प्रिपेयर्ड. एंड साथ ही साथ हम जो वर्किंग प्रोफेशनल्स हैं गवर्नमेंट आईटी पॉलिसी के थ्रू, जो गुजरात गवर्नमेंट की आईटी पॉलिसी है उसके थ्रू ज़्यादा से ज़्यादा बेनिफिट अपना अपस्किलिंग में कहाँ यूज़ किया जा सकता है, सो दैट दे आर रेडी एज न्यू टेक्नोलॉजी is unveiled in the country, in our state. મારું નામ સત્યાર્થ શ્રીવાસ્તવ છે. હું ગેસિયામાં વાઇસ ચેરમેન તરીકે ચૂંટાયો છું. તો હવે ગેસિયા કયા નવા કોઈ મુદ્દાઓ કે લાવી રહી છે જેનાથી લોકોને ફાયદો થશે, જે લોકો આઈટી ક્ષેત્રે આવી રહ્યા છે? મેઇનલી જે ગવર્મેન્ટ જોડે પોલિસી મેકિંગમાં સપોર્ટ છે, દેટ ઇઝ વન ઓફ ફર્સ્ટ ફંક્શન દેટ વી ડુ, કે જે પણ આઈટી ઇન્ડસ્ટ્રીની ડિમાન્ડ્સ છે, જે એમની સબસિડીઝ માટે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે કે સ્કિલિંગ માટે, તો દેટ વી ટેક અપ વિથ ધ ગવર્મેન્ટ એન્ડ ઇન ધ પોલિસી ઇટ ઇઝ ઇમ્પ્લિમેન્ટેડ. બીજું કે એકેડેમિયા અને ઇન્ડસ્ટ્રી વચ્ચે કનેક્ટ કરવા માટે, કે જે આપણા આઈટી ઇન્ડસ્ટ્રીનું કોર રિસોર્સિસ કહેવાય, હ્યુમન રિસોર્સિસ, એ જે રીતની રિક્વાયરમેન્ટ છે એ ટાઈપની એમની સ્કિલિંગ થાય અને રેડી ટુ યુઝ આવે એવી રીતના કરીએ છીએ. મારું નામ છે નિલેશ કુવાડિયા અને હું અત્યારે ગેસિયા આઈટી એસોસિએશનનો ચેરમેન નિયુક્ત થયો છું. સર, આજે અહીંયા ઇવેન્ટ રાખવામાં આવી છે ગેસિયા તરફથી, શેના અનુસંધાને? અમારી આજની બોર્ડ ઓફ ડિરેક્ટર્સની મિટિંગ હતી અને બોર્ડ ઓફ ડિરેક્ટર્સની અંદર નવું બોર્ડ અને આ વર્ષનું જે બી ગેસિયાનું નવું બોર્ડ છે તે
ડિક્લેર કરવામાં આવ્યું અને ઓફિસ બેરર્સ. સર આ બોર્ડની અંદર કેટલા મેમ્બર્સો છે અને આ જે તમારું જે આમાં ચૂંટાયેલા છે કેટલા વ્યક્તિઓની આમાં ગણતરી કરવામાં બોર્ડ મેમ્બર્સ 16 છે અને મેમ્બર્સ ગેસી આઈટી એસોસિએશનના મેમ્બર્સ 350 એક્ટિવ મેમ્બર્સ છે અત્યારે. સોરી, કોઈ નવા સ્ટાર્ટઅપ વિશે વિચાર? સ્ટાર્ટઅપ એટલે ગેઝિયા ઇટ્સ અ એસોસિએશન વિચ સપોર્ટ્સ ધ સ્ટાર્ટઅપ્સ, સપોર્ટ્સ ધ ન્યૂ સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ એન્ડ ધ સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ. ગેસિયા અત્યાર સુધી કેટલા બિઝનેસને સ્ટાર્ટઅપ માટે સપોર્ટ કરે છે? અત્યાર સુધીમાં મોર દેન 20 તો અત્યારે એક્ટિવ સપોર્ટ છે, એમ તો 100+ સપોર્ટ કર્યો હશે. પછી